32 ભાતના ભોજન બનાવીને મેલે પણ ખાવાનું એટલું જ ખાઈએ કે બીજું ન ખાઈએ કે સાબિત થઈ ગયું છે કારણ કે અમે નજરે જોયું ને એટલે હા ને આપણે બાપા ખાવાનું બંધ થયું ને ત્યારે જ બાપા એમ કહી દીધું કે બટા અને થયું એવું તે પછી એક કોરી ખાઈને એકા અને વયા પણ ગયા દુઃખ જય માતાજી બધાને 8 વાગ્યા એ ધૂળ ઓછી ઉડાડીને અહીંયા થઈ ઉડે આંખો ન ખોલતી ઉડે મેં કીધું સારું કરું તાર ધૂળ ઉડાડી હોય જાટકી એક તો જાય પોદરો ધુહાડા કાઢે હે નેણ ખાવી છે ને નેણ લેવા જવાનું બાકી લેવું છે નેણ રામ રામ જય માતાજી થોડુંક વિરામો ખાવા દો પછી બોલી કા આવ્યો હાવણ એટલે ખબર પડે ઓલા બે ઘર વારે નોકરી વારે પછી ફરી વારે એટલે હવે વારવામ કેડ દુખે આ ડમરી ની સુવા સડી જાય ઓલો રૂમાલ બાંધે રૂમાલ અત્યારે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો હવે આ પોતરી ગયા એ તો સુવા વિરામે ખાતા ખાતા સુવા લેવો તો પડે બોલો ફેર નો પડે ડૂકો પડી જાય હા સડી જાય હે થઈ જાય ફરી વારો ને ત્યારે કડતું વારે અને એમ છે કે આજ કામ ઓછું છે રાખવું ફરી વારે કામ ઉપર જાય આજે હમ કામ ઓછું છે તો ફરી વિખાનું વાર લે કારણ કે જો અમારે આમ ગણે એટલે ઘણું થઈ જાય અમારે તો ફરે ને મારગ લગી વારે અહીં લગે આટલા હાર હું બાકી રાખવા વારી જ નાખે ને આંબલ ના દેવા લઈ જવી પડે તમારે ના દેવો પડે મશીન તારે લઈ લેવું મશીન ના લઈ લે ના રે ના હે નો લેવો હું તો લેવાનું છે છોકરાઓને ના કરા બંધ છોકરા લેવાય આપણે છોકરા મોટા થઈ ગયા આપણે અંજીન નાક બંધ થઈ જાય અંજીન થઈ જાય પછી એક લે એટલે પછી ટેવ પડી જાય લેવું જ પડે ના દવા વાળું કેવાય ને વસ્તુ અત્યારે શરદી હંધા ને ટોટલી છે નાના મોટા હંધા ને શરદી છે હાલો હવે આપણે હે ને નેણ લઈ આવી હું જ લઉં કોણ લે અમારા બગલા ભાઈ આવી ગયા છે હા પગા આગળ ભગવાયો પગા આગળ બગો ભગવાન બગો બે ફેરા છે અત્યારે મજા મસ્ત મજાની મોટર ચાલુ કરી દીધી ટાંકામાં ટાંકો ખાલી થઈ ગયો ઘડીક આંચકા મારશે પછી હરખું આવે પછી આટલું પાણી નહીં કાઢે ઓછું કાઢશે ખાલી થોડો પછી હરખું પાણી કાઢે કાંઈ લપત ન રહ્યા રાખી દીધું ને કાંઈ બે સાપડો મારી દીધો એટલે આમ દરડા પિયા કરે એમાં બગડી જાય ક્યાં પોદરા હારે પોદરા વાળું ન બગડે ક્યાં બગડે વાસી તો કરીને ધોઈ નાખાય માર શું છે લે કરે રચકો ખાઓ વાટવા જવાનું હોય છે વાટવા જવાનું પેલું હું નહીં હજી વાટવા જવાનું એટલે ઉપર સાંજવાનું હાલો રચકા બુચકા કંઈક વાટી હું આવી ગઈ જાય પૂરા લેવા ગંજી આટલી રહી અહીંથી એટલે હું હતી લીમડાને ઓલું દેખાય ને અહીંથી એટલી લાગતી આટલી જ પતાવી દીધી જાય ખસકાઈ કડીકમાં ખાલી કરી નાખ અહીં ઓલું પડવું હતું ને એ ખૂટાડી દીધું અને જીરું અહીંયા બધે હતી આ ગંજી કડીકમાં ખાલી કરી નાખ કેટલું નાખેલું ખાઈ જ જાય કોણ જાણે સીના મોટા છે કારણ કે 3 ભેંસું છે તો એટલું ખાઈ જાય કે દહક રાખતે ભૂકા કાઢી નાખે ને અહીં આપણે ન બધું એવું થાય આ તો ઓલા કડક પાણી વાળીને બધું ઘરનું હોય એટલે પોહાય બાકી ભેંસું પોહાય નહીં અત્યારે આપણે સડી ગયા ગંજી ઉપર ત્યાં થોડાક પૂરા હેઠા નાખ્યા અને ગંજી ઉપર ચડીને એમ થાય મેળી ઉપર ચડ્યો કારણ કે મેળી તો છે નહીં મજા આવે હાલો અહીંથી ઉતરાય ધૂપ તો બધી હાલે પણ ટાંટિયા ભાંગી જાય ધૂપ પણ દાબો ને મેરાય તો ઉતરી ટાઈટ પહેરાય મારે રાખવાની ત્યાં
હજુ તો પિન યુઝ કાઢી નાખ, કારણ કે આના ભરોસા ન હોય, શોર્ટ આવે. જે ઘડીક ફરવા દેવી જઈશ લગભગ. આવું થયું. પાછું સડાવો પીન્યું ભાઈ. કે આમાં શોર્ટ થાય ને એ પૂરું જ થઈ જાય. ઘડીક થાય પછી પાછી જોવું. બાને જ બોલાવી લીધા કે એનું વધારે ફરી જશે ને તો થઈ જાય ને. થઈ ગઈ. હાલો હવે આપણે ઉપાધિ નહીં, કાંઈ ન કરે. હજી ટકો કરાવી વારે કાંઈ લપ જ નહીં હજી. હે સીધા કરાવા, સીધા કરાવા એમ. હાજી એને સીધી વાળ છે ને સીધા. હે હે પછી આપણે જમાઈ લઈ જાય સીધા વાળ કરવા. હાહુ ને બે જઈજો. હાહુ થોડીક લેટેસ્ટ હોય એટલે લઈ જાય ને. મમ્મી ફેશન વાળી નથી, હાહુ ફેશન વાળી લઈ જાય ને. આપણે હાહુ ફેશન વાળી ગોતવી એટલે બે ને હરખું આવે ને, એકબીજીની વાત રાખ. મારી દીકરી હાલ હાલ એમ કે. હા મારે જોતું તેવું જેડી ગયું એમ કે. ગામડામાં સીધા વાળ થઈ જાય એમણે કામ કરી વાળ હું આખે આખા સીધા થઈ જાય, કામ જ એટલું હોય. થઈ ગયા તૈયાર તો જાવ ભણવા પેરા થાવ. કા મંડો ફેંકવા હાલે. રિક્ષા નું શું કામ? રિક્ષા હે શું અત્યારમાં નવરાવી તાર મમ્મી તો ટાઈટ વાઈ છે. ટાઢું પાણી હતું કે ઊનું? ઊનું હતું. મોટરમાં ઊનું આવે એમ બોર કરે એટલે. કા મશીનનું પાણી ટાઢું હોય, મોટરનું પાણી ગરમ હોય, કારણ કે જમીનમાં ઊંડેથી આવે ને એટલે. હે ને પેલા તો રજકો વાટ નાખી. રજકો વાટીને ગાડી ચડાવી દીધી છે. અને હવે તપી જા વારા ઉપર પગ રેજો ભરાતી નહીં વારા. બસ જવા દે. હાલો હવે પાણી ચાલુ કરવા. હવે આપણે બે પાણી વાલે. તારે ઓલા વાલે વાલો, મારે આ વાલે. બરાબર. રોજ કોઈને પપાઈ દઉં, તું વેલ પર બકાલું પાઈ દે. નવરા થઈ એટલે બપોર થાય ત્યાં નવરા થઈ જાય. બરાબર. આપણે જે હોય પછી કીશું. બરાબર ના બે પાણી વાલે પેલા. કાંઈ વાંધો નહીં કહી દો. ના ના તો કાંઈ વાંધો નહીં. તો પાવડો તમારે આવે ને, મારે પાવડો ગોતવા જવાનું. આ ખોલી વાર વાલ. હું નહીં ખોલો તો એમાં ડેડ કોડ નીકળે. પાકી તો હા બીક લાગે. નો નીકળે. ના હું નહીં ખોલું. હું કેવી રીતે ખોલું ખબર હે? ખોલું ને તો મને એટલી જ બીક લાગે. હો યાદ ડેડ કો કોઈ દી એમ નહીં થાય નહીં. નહીં હોય બાપા. ડેડકો 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 ડેડકાને જ નકરી બીક લાગે. હે કા ભાગી જી? હે ક્યાં કાંઈ ન નીકળે જન. નો નીકળે. હું કહું એટલે નો ડેડકાને વહી જાવ પડે. આના પકારી આવડો મોટો ડેડકો નીકળા મારે આપણને દેહની બીક કેટલી લાગે. એ દે નીકળો હું પાણી વાતો. આજ જ નથી નીકળો. આ છે ને કઈ સાઈડમાં આમ તરી ગયો છે. વહી ગઈ. એક દિવસ કહું પાણી વાતું ને તો રસ્તો વાતું ને પાણી વાલ હાવ બંધ થઈ ગયું. આમાં હું વાલમાં કઈ હલવાઈ ન જાય ને આવી તો ડેડ તો અંદર હલવાઈ ગયો. ઓઇલ ખાવું હોય તો તે દી હાલ હું આ વાર નાખો અને તું હોય વાર. હાલ હું ખોલ નાખી ને કે ખોલ દેવા આવું? વાલ નહીં પાણી નાખું એટલે પાણી નહીં વાર્યું. હા વળી તો એમ કે ડેડ તો નહીં કરતા તો ડેડ કો બંધ કર દો. હા ડેડ કો બંધ કરવા હાથ પાડે. ડેડ કો બંધ કરવા જાય ને આપણે પાણી લઈ પાવડો લઈને પાણી વારે તો અત્યારે એ જઈએ ભેહું પાવા
તો હું જો એક અહીંયા પાણી વાળું અને અહીંયા પાણી વાળું ઓલા વાલેથી આવે ને અહીંયા ચાલુ અહીંથી આટલું આમ આ પીવે અને ઓલા વાલેથી આવે ને એ અહીંથી આટલું આમ પીવે આ કેરેથી આ રજકા ને ડુંગળી બે વૈસે એટલે બે ઠેકાણ પાણી વાળું બે પાવડે અહીંયા એક પાવડો પીળો છે અને એક પાવડો અહીંયા નાખું ફરે ત્યારે અહીં વારવા જવાનું અહીંયા ફરે ત્યારે અહીં વારવા જવાનું એટલે બે ઠેકાણ એકલા જ પાણી વાળે બંદા જો આ મેં મેથી વાવી હતી ને આવડી થઈ ગઈ કોથમીને કોણ જાણે શું થયું કોક છોડો ઉગ્યા બાકી કાંઈ ઉગ્યા નહીં એમાં ગાંઠની મેથી ઉગી તણાઈને જઈને ડુંગળી તો હાઈ ક્લાસ થઈ ગઈ જો હાલો જોઈએ એવું કેરો વાગ્યા છે એક ને થઈ ગયા છે બપોર સડી ગયા બપોર થઈ ગયા નહીં અને અમે જાણે કઢી બનાવી વારીશ કઢી એવું કાંઈ વસ્તુ નથી થાય એવું અને મારે હારું છે ઘરની ભેંસની છાશ હોય ઘાટી ફૂદડા જેવી મને ટાઢું સેવનું શાક ખવાનું છે ને ઘરની મેથી હોય ઘરની લસણ હોય ઘરની ડુંગળી હોય ઘરની કોથમરી મરચાં કાંઈ ઘટે નહીં ખાવા વારે ઘરના જ હોય વસ્તુ કહું મેં ક્યાં કીધું તો બાને જો કઢી દઈ દીધી છે કઢી ખાઈશ તે છે ને યાર બાય તો? કલા રોન કરતા ભાઈ કોમેડી કરે હે બાકી જીને સેવના લોટની આવતી ઘઉં ઓલા પીણા લોટની તે શેની ઘઉંના લોટની બનતી છે બાન કેવું એમ થતું છે તારો ઓલો કાંઈ વાપ નક્કી ન હોય આજે મને એમ કહું મહેમાન આવી જાય નજર કરો. મહેમાન આયા પ્રાકી ક્યાં એ બેઠા એલા મહેમાન બે ગયા જો મહેમાન રે ને બપોરો કરવા આવે આલ્યો મહેમાન હવે જા હટ ભૈયા બા ખારા થશે બા તું કાશે કે એવા કિરા નકરા કુતરાને કે તો કરતા નથી કે મારે કેવું પડે પા લાવે તારો કુતરાને ઓછા તગડો ભલે ને. થોડે વળી ઠેસ બેસા પડી જાય ધંધે નો લાગી હા એટલે જ નહીં જાય બાપા હતા ને તે બડીઓ લઈને જ બેઠા કુતરા આવતા બાપાને ત્યાં હું બહુ રાખતો કારણ કે તોડે ઓછીતાના તોડે નડી હતી ને તો તોડે નરી ખાટલા પાયે પરાવેલી હોય અને તોડે એટલે ખેંચાય એવું થાય બાપાને ના પડે કુતરા તગડવાનું રહેવા દે એના પેગનું એ ખાય છે બીજું શું થાય બાને આપણે ના જ પડે કુતરા એ તગડાય ખરા હોશંગર એવું વાત નથી પણ એમ કે બહુ નો કારણ કે એના પગનું હવે આપણે કીના પગનું ખાતા હોય કોને ખબર છે કે નથી કેતા કે આપણા કુતરાના ભાગમાં આપણે ખાય હા એમ કદાચ એના પગનું આપણે ખાતા હોય શું ખબર કુતરાને એટલો ભગવાનને દીધા હતા જીવવાનું ને આપણે એટલા દીધા કુતરા કે મારે થોડું જીવ છે હાલે માણસ હા એમ તો પછી આપણે માણસ સમજવું જોઈએ ને તો થોડું રોટલા નાખવા જોઈએ પાઈકમાં છે તો દીધું રોટલા હા કેટલા ગલુડિયા મરી ગયા ગમે એમ હાંસવતા હતા એ ઓલા ખોડે બાપાએ કેમ ત્રણ દી ખાતું નહીં ત્રણ દીમાં અનાજ મૂકી દીધું ભગવાન કે એટલું અનાજ ખાવાનું થાય પર બાપા કહે કે હવે આપણે અનાજ ખૂટી રહ્યું બાજરી ખૂટી રહી એટલે આપણે એવું જોઈએ ખૂટે ત્યાં લગે ખાઈએ કે પછી એક કોરી ન ખાય હું ઢગો પડ્યો હોય તો આપણે આમ આમ જોઈને ખાવાની 32 ભાતના ભોજન બનાવી મેલે પણ ખાવાનું એટલું જ ખાઈએ કે બીજું ન ખાઈએ કે ઈ સાબિત થઈ ગયું છે કારણ કે અમે નજરે જોયું ને એટલે એમ થાય કે કાંઈ ન કહેવાય હા ગમે એમ આપણે એટલે આપણે હવે કરી બાપા ખાવાનું બંધ થયું ને ત્યારે જ બાપા એમ કહી દીધું કે બટા હવે મારી બાજરી કે ખૂટી રહી છે અને થયું એવું તે પછી એક કોરી ખાઈ નો એકા અને વયા પણ ગયા વાતો તો નહીં ખૂટે કારણ કે ખાવા ટાણે વળી બાપાને યાદ કરશું ને પછી દુઃખ થાય શું કરવું કાંઈ નહીં હાલો હાલો ખાવું હોય તો આવી જાવ સાઈસ છે અને સેવ છે અને રોટલી છે બસ કટી નથી ખાઈ ગયા બપોર પછીના 3:30 ને અત્યારે જો કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે એક વાત હતી ને ક્યાં જવાનું બરાબર એ કહી દે આપણે કાંકા પડખે ખબર એમ કીધું કે અત્યારે નહીં પછી વાત તો એ અત્યારે કહી દે આપણે ક્યાં જવાનું હવે કહી દેવું કહી દેવાનું તો અમારે જવાનું છે ગામમાં આજ છે માં આઠમ તો માતાજીની આઈટમ માતાજીના નિવેદન જે કરવાનું છે એટલે અત્યારે હંડન જવાનું થાય તો કીધું હવે આપણે તૈયાર થઈ ગયા છે તો ઘડી કલાકવાર કામ કરી આવી પછી પાછા આવી જઈશું જોવા તો હવે આપણે વહેલા જાય ગામમાં તો કીધું માથું બાથું ઓરાય લે પછી જવા છોકરીને માળો હાલશે હારી હજુ ઉંબોડો વારવાના ઘણા કીધું ઘડીક માથે ઓઢલો વાતો કરી એટલે એમ એ સારું ન લાગે માથે હાડી ન ઉઠી એવું સારું કરવાનું બાકી છે ઓર આવતા હોય ત્યારે જ હાલે આપણે ક્યાં સ્પેશિયલ છૂટા વાળ રાખીને એન્ટ્રી પાડવાની એમ ન
હા એમ. હાર પહેરવો હાર નથી તો શું મંગળસૂત્ર હે તે ગામમાં જાય ત્યારે પહેરવું છે ને વાડીએ ન પહેરી તો હાલે સાંડલો સોલ લે સાંડલો શું કે વાડીએ રહે એટલે સાંડલો બાંડલા શ્યાય ધોઈડમાં સાંડલા શ્યાય જાય હારું હાલો હાલો હવે હે ને જવાનું ગામ પછી મોડું થાય કડીક રોકાઈશ કામ કર કારણ કે પહેલા તો હે ને એ રીતનું બધું નિવેદ ખાંડવાના વધારે થતા ને તો સવારથી જવું પડતું 9-10 વાગે હવે ખાંડવાનું ને બધું માતાજી એક રજા લઈ અને સુધારો કર્યો હોય દરી વાળો ભેડી એવી રીતે ખાંડવાનું ખાલી ટલવટ થાય બાકી બાયુને રોટલી ને એવું કરવાનું જાણે શાક બહુ સારું કામ શાક ને એવું ખાવાનું કરે છે ને તો સુધારી અને એ બધું કમ્પ્લીટ કરવાનું જાણવું પડે શાક ને એ બધું હોય કારણ કે જાજુ તો હોય એટલે બાયું ન આવડે થોડું હોય તો આવડે બોલ તો જાજુ તો ભગવાન માતાજીએ દયા કરી દીધી બાયું પે નકર ધરે રે હવાથી બાયું વેચી હોય ખાંડવા ઘઉં તો દી હાથમાં ત્યાં દી બિચારી ખાંડતી જ હોય થાકી રહેતી કા હવે હે ને કાંઈ વાંધો નથી અત્યારે જ જવાનું થાય માતાજીને એમ થઈ ગયું કે હું સામું જોઉં સકે ભેડે વાળી ને અમારે હે ને બોરું કુટુંબ રહ્યું ને એટલે હંદા થોડું કરે ને તો જલ્દી થઈ જાય હાલો વાતું નથી કરી મોડું થાય હાલો વાતું નહીં ખૂટે ને જવાનું અહીંયા ને એ રીતનું છે બરાબર ને માતાજીના નૈવેદ્ય છે અમારે આઈટમ નથી ભરતા પણ મોટા ભાઈની 2 છોકરા ભરે 1 છોકરો અને હું કાકો પતરી ઓલી આઈટમ નોરતામાં 1 આઈટમ આવે ને 1 આઈટમ અત્યારે મામીને બરાબર તો માતાજીની આઈટમ ભરવા જવાનું તો આ વિડીયો અહીંયા જ પૂરો કરવાનો હોય કારણ કે અહીંયાનું શૂટિંગ કરશું ને એ આપણું બીજા વિડીયોમાં આવશે બરાબર તો ચાલો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો અને લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો